રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીનમાલ તાલુકામાં સૌગંધિક સુંધા પર્વત આવેલો છે। આ સુંધા પર્વતને રાજસ્થાની લોકો સુંધારો ભાખર કહે છે। આ સુંધારા ભાખર પર દેવી ચામુંડામાં બિરાજમાન છે। અહીં માં ચામુંડા સુંધા માતા તરીકે ઓળખાય છે। ગુજરાતમાં ચોટીલા પર્વત પર ચામુંડા માતાજી સિંહ પર બિરાજમાન છે। એવી જ રીતે રાજસ્થાનમાં સુંધાજી ખાતે ચામુંડામાં પણ બિરાજમાન છે, પરંતુ અહીં તેમની તદ્દન અલગથી જ મૂર્તિ છે। માત્ર મસ્તક છે। ધડનો ભાગ નજીકમાં આવેલા કોટડા ખાતે પૂજાય છે અને પગ સુંદરિયાવાલમાં પૂજાય છે। દેવી ચામુંડા માતાજીનું આ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર જાલોર નરેશ ચાચીકદેવ ચૌહાણે બનાવેલું છે। ગુજરાતમાંથી ઘણા બધા યાત્રાળુઓ દર પૂનમે અહીં દર્શને આવે છે। આ પ્રાચીન મંદિર 900 વર્ષ જૂનું હોવાનું મનાય છે। સુંધાજી પર્વતમાળાની ટોચ પર આરસ પહાડમાં અદ્ભુત કલાકૃતિ ધરાવતા મંદિરમાં એક ગુફાની અંદર ચામુંડા માતાનું મસ્તકની ભવ્ય નાની મૂર્તિ છે। આ મૂર્તિ એવી રીતે ગોઠવાયેલી છે કે દર્શનાર્થીએ દર્શન કરવા માટે સહેજ નમવું પડે અને એક તરફ ઝૂકવું પણ પડે છે। સુંધા માતાના મંદિર સમીપ શિવ, પાર્વતી અને ગણેશ પણ બિરાજમાન છે। વહેલી સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ભક્તોને દર્શન કરવા મંદિરના દ્વાર ખુલ્લા રહે છે। કુળદેવી ચામુંડા માતાએ આસપાસના નવદંપતિ છેડાછેડી માટે પણ આવે છે। સુંધા માતા મંદિરની પાછળના ભાગે 3 રેતીની ટેકરીઓ છે, જે ધાણી તરીકે ઓળખાય છે। ઈડર જેવા સખત શિલાઓ ધરાવતા પહાડની ટોચના ભાગે રણની રેતીઓની ટેકરીઓ હોવી એક કુદરતી અજાયબી છે। આ રેતીની ધાણી પર ચઢીને ટોચ પરથી આસપાસનો નજારો નિહાળવો એક અદ્ભુત છે અને ત્યારબાદ તેના પરથી લપસણી ખાતા નીચે ઉતરવાનો આનંદ પણ અનેરો છે। સુંધાજી પર્વત એક પુણ્યભૂમિ ગણાય છે, જ્યાં